હેલો, કેમ છો બધાય? રાધે રાધે. હું મારી બેન ફાઇનલી બધું લઈ દઉં કરવા દીધી તો લઈ આવી. આમાં અલગ અલગ જાતની ગોળ બ્રેડ છે. તો હમણાં થોડીક વાર પહેલાં લઈને આવ્યું. વરસાદ હતો એટલે છત્રી લઈને લઈ હતી. આપણે આવ્યો તો ખરી. આ તેલ છે, ખબર નહીં કહેવાનું. ઠંડુ સરવાનું સાબુન, ઓલા ફરફરવાળા બધા 2-3 મણ કે 3 ભારે 2-3 બનાના है जिन्होंने આપણે ફ્રૂટી નથી આવતી એના જેવું જ છે. તો જામફળનું है, ઓરેન્જનું है, મેંગો है, તો પનીર અને બધું ચીઝ है. તો તમે બધા ઓળખતા જઈએ એવો કલર કાસા હોય છે. એક બેદી પડ્યા દઈએ ને તો મસ્ત પાકી જાય. છે ઓરેન્જ. આ હે ને 2-3 જાતના આવે. કીણી ઓરેન્જ કહેવાય, કીણી સંતરા કહેવાય, ને સમજાતું નથી. આ ભીંડા है फॉर्चून पे वाला है. आई थी तो वो कहीं खाती नहीं रहने को चिली हॉट सॉस है. मारे हाथ में एक दही નું ડબલું લેવી જે આપણી સેન્ડવિચ બના લેની. ધેટ્સ ઇટ. दूध है. નીચે છે ને દહીં જેવું આવે અને ઉપર આપણે ઓલું જામનું આવે એવું ફ્લેવરવાળું ફ્રૂટનું. તો આ મેંગોનું છે. દહીં ખાઈ. આમાં કેવાનું છે? આ અનાનસનું છે. બાકી તો બકાલું એવું બધું છે. મેગી જેવું બનાવવાનું રાઈસ. ये है ઇઝરાયલના રીંગણા જેમાં કંઈ સ્વાદ ન હોય. મેકરું સંભાળીને ખાય શાક તો ભાવતું નથી. બસ ધેટ્સ ઇટ. એટલું લઈ આવ્યું. એ હું હમણાં કે હું તમને દેખાડા. મારું ફ્રીજ એટલું ભરેલું છે. તમે જોયો હવે જે કાંઈ જગ્યા છે ને તો હું પેલા જીની નેત ખાવું જે ઓલું છે એ બધું જવા દે અને પછી મસ્ત સાફ કરીને મસ્ત પાછું આ બધું ગોઠવી. બસ આજે કર્યું. મારી ડોહી તો ફૂલ થાકી ગઈ કેમ કે હાલેને ગયું ને પછી હાલેને આવ્યું. હું જો કે થાકી ગઈ પણ આપણી તો હાલે કામ કરીએ પગાર લઈએ એટલે આપણું ન દેખાય થાકી જાય. અને ઓકે હાલો આજના દી પૂરતું એટલું.